ને વધાવીએ। વહાલા બહેનો, આપણે અહીંયા કૃતિ નિહાળી અને એવા અનેક ભક્તોએ દરેક બાલિકાઓને, યુવતીઓને અને કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપ્યું છે। લાઈવ પ્રોગ્રામ નિહાળી અને હીરાબેન રમણભાઈ મિસ્ત્રી આ બાલિકાઓને 1001 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપે છે। 1001 ગોકુલધામ નાર મહિલા મંડળ તરફથી, 4000 રૂપિયા સાણંદવાળા બેન, એનું નામ આમાં નથી આવ્યું એટલે શું નામ છે, પુષ્પાબેન સાણંદ કોટક, જે 4000 રૂપિયા એ આ બાલિકાઓને કૃતિઓને નિહાળી અને પ્રોત્સાહિત ઇનામ આપે છે। વિદ્યાબા નડિયાદ 501 રૂપિયા, 1100 રૂપિયા કોકિલાબેન ધોળકાવાળા, 501 રૂપિયા ગંગાબા વડગામવાળા। વહાલા બહેનો, આ બાલિકાઓ, યુવતીઓ અને કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપે છે। આપણે પણ જોરદાર તાલીઓના ગડગડાટથી આ યુવતીઓને અને બાલિકાઓને પ્રોત્સાહિત કરીએ। વહાલા બહેનો, હવે આપણે આગળ સુંદર મજાની કૃતિ નિહાળવા જ્યારે જઈ રહ્યા છીએ। વહાલા બહેનો, નારી શક્તિ એ અમાપ છે। ક્યારેક એ યશોદા બનીને કાનાને બાંધી પણ શકે છે, ક્યારેક એ રાધા બનીને કાનાને વિહવળ પણ બનાવી શકે છે, ક્યારેક એ સર્વોત્તમ જ્ઞાનની ગોષ્ઠી પણ કરી શકે છે, સીતા સ્વરૂપે ક્યારેક એ અગ્નિની પરીક્ષા પણ લઈ શકે છે, તો ગાર્ગી, મૈત્રી, લોપામુદ્રા તરીકે જ્ઞાનની ગાથા પણ બની શકે છે, અને વર્ષો સુધી રાહ જોતી શબરી બની અને રામને એઠા બોર પણ ખવડાવી શકે છે, ક્યારેક એ મીરાબાઈ, પાનબાઈ, લાડુબા, જીવુબા બની ભગવાનની આભા પણ બની શકે છે, અને જીજીબાઈ બનીને શિવાજીનું સર્જન પણ કરી શકે છે। તો વાલા ભક્તો, આવા જ એક સ્ત્રી ભક્ત એટલે કે ભુજના લાધીબાઈ, જેને મહારાજની આજ્ઞા શિરના સાટે પાડી હતી, એને એવું મહારાજનું બળ હતું, એને મહારાજનો એવો કેપ હતો કે મહારાજની આજ્ઞા પાડવા માટે એને લોકની લજ્જાનો ત્યાગ કર્યો હતો। તો ચાલો આપણે એ નિહાળીએ સુંદર મજાનું રૂપક જે અમારી યુવતી મંડળની યુવતીઓ લઈને આવે છે, ભુજના લાધીબાનું રૂપક। ભુજ ગામે એક શુરવીર હરિભક્ત રહેતા હતા। નામ હતું એમનું લાધીબાઈ। લાધીબાઈ, મહારાજ ભુજ પધાર્યા છે, આપને મળવાની ઈચ્છા છે। ના કહી દે, હું કઈ નથી આવવાની। હું રામાનંદ સ્વામીની શિષ્યા, મારે બીજા કોઈને મળવાની જરૂર નથી। મહારાજને આપને સંદેશો મળ્યા પછી જ ફરીથી મહારાજે કેવડાવ્યું છે। શું કેવડાવ્યું છે? મહારાજ કહે છે, આ તો મણમાં 5 શેરીની ભૂલ। તમે રામાનંદ સ્વામીની શિષ્યા અને મહારાજ પણ રામાનંદ સ્વામીના શિષ્ય, એટલે તમારા ગુરુભાઈ ખરા કે નહીં? હા, ભાઈ ખરા। ભાઈને કહેજો ભલે પધારે, ભાઈને મળવાની ના નથી।
લાધીબાઈ, ભાઈ આજ મારે ત્યાં જમો. અમે તો રોટલો ને મરચાનો ગોળો જમશું. આ શીરો પણ ખાવો પડશે. જરૂર, પણ શીરો? આ બહેનનું ઘર છે એ કેમ ભૂલી જાઓ છો? લાધીબાઈ, હા, હવે હું તમને ઓળખી ગઈ છું. હવે હું તમારી આજ્ઞા કદાપી નહીં ઉથાપું. લાધીબાઈ, એક આજ્ઞા માનશો? શીર સાટે શીર કરતા પ્રતિષ્ઠા મોટી છે. તો પ્રતિષ્ઠા માટે એમ તો ચૂડી ચાંદલો કરી, લાલ ગવન પહેરી, સુવાગરનો શણગાર સજી, ઊભી બજારે પાણીનું બેડું ભરી લાવો. અલી જોયું, આ જોયું, રંગબેરંગી ચુંદડી ઓઢી લટક મટક ચાલી, રંગબેરંગી ચુંદડી ઓઢી લટક મટક ચાલી, પગલા પડે ધમક ધમક ઝાંઝર ના ઝણકાર, પગલા પડે ધમક ધમક ઝાંઝર ના ઝણકાર. અલી જોયું, આ જોયું. ઓરે મારી બઈ આ તો કેવી રે નવાઈ, ઓરે મારી બઈ આ તો કેવી રે નવાઈ, આ તો ના થવાની થઈ, આ તો ના થવાની થઈ. કાવડી ઓછો ચાંદલો ને આંખે કાજળ આંજા, કાવડી ઓછો ચાંદલો ને આંખે કાજળ આંજા, શેથામાં સિંદૂર સોહે અક્કલે ની ગઈ, શેથામાં સિંદૂર સોહે અક્કલે ની ગઈ. ઓરે મારી બઈ આ તો ના થવાની થઈ, ઓરે મારી બઈ આ તો ના થવાની થઈ. વિધવા બની સોહાગણ બેડું મૂક્યું માથે, વિધવા બની સોહાગણ ને બેડું મૂક્યું માથે, કોનું ઘર માંડ્યું અને ચૂડલો પહેર્યો હાથે, કોનું ઘર માંડ્યું અને ચૂડલો પહેર્યો હાથે. અંગે ઓઢી ચુંદડીને મોઢું એનું મલકે, અંગે ઓઢી ચુંદડીને મોઢું એનું મલકે, બીક નથી કોઈની એને ભર બપોરે આવે, બીક નથી કોઈની એને ભર બપોરે આવે. હાય રે મારી બઈ આ તો ના થવાની થઈ, હાય રે મારી બઈ આ તો ના થવાની થઈ. અલી લાધી, આ ચટક મટક કરતી ચાલી તે હે લાધી, આ કોનું ઘર માંડ્યું છે? મેં તો ઘર માંડ્યું છે પુરુષોત્તમ નારાયણનું. વાલા બહેનો, જોરદાર તાલીઓના નાદથી આ યુવતી મંડળના યુવતીઓને વધાવો. જેવી લાધીબાઈને ખપ અને ખટકો હતો એવો આપણા દરેકના જીવનમાં હોવો જોઈએ. આપણને સાંસારિક વ્યવહારિક કામકાજ કરવા જવું હોય ને તો એમાં લાજ શરમ કંઈ નડે નહીં. સિનેમામાં જવું હોય તો ત્યાં લાજ શરમ નથી નડતી. જ્યારે
ભગવાનના મંદિરે આવવું હોય, સભામાં આવવું હોય, ત્યારે એમ કે લોકો અમને શું કહે, બહુ મોટી ભક્તાણી થઈ ગઈ. પણ વાલા ભક્તો, આ લાધીબાઈની કેવી નિષ્ઠા છે. એને મહારાજની આજ્ઞા પાળવાને માટે ભર બજારે સોળ શણગાર સજી અને એને મહારાજનો રાજીપો મેળવી લીધો. કારણ કે એને એક નક્કી કર્યું હતું કે મારે તો મહારાજનો રાજીપો મેળવવો છે. અને આપણે બધાએ નક્કી કર્યું છે કે પરિવારનો રાજીપો મેળવવો છે. પણ મહારાજ રાજી થશે તો અક્ષરધામની પદવી મળશે, અને પરિવાર રાજી થશે તો ખબર નહીં શું મળે. અત્યાર સુધી ક્યાંય શાસ્ત્રમાં આવ્યું નથી પરિવારને રાજી કરવાથી શું મળ્યું હોય. પણ વાલા બહેનો, પરિવાર પણ રાજી થાય, ભગવાન પણ રાજી થાય, એવું જ્યારે આપણે જીવન જીવીએ ને ત્યારે ખરેખર આપણે સત્સંગી કહેવાય. લાધીબાઈને મન નક્કી કરી લીધું હતું, મારે લગની લાગી છે ઘનશ્યામની જી હો, નહીં રે ડરું લોક લાજથી રે. મને રટના લાગી છે, મને રટના લાગી છે નાના મની જી હો, નિર્ભય થઈ છું તો આજથી રે. વહાલા બહેનો, સત્સંગ માટે, મહારાજની આજ્ઞા પાળવા માટે